નકળંગનો મેળો. નકળંગનો મેળો એનું આયોજન ક્યાં થાય છે સાહેબ? ભાવનગર જિલ્લાની અંદર કોડિયા ગામની અંદર નકળંગ મહાદેવનું મંદિર તમને જોવા મળશે. આ નકળંગ મહાદેવના મંદિર પાસે આ નકળંગના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં તમે આ મંદિર તમે જોઈ શકો છો કે શિવલિંગ છે, અહીંયા કોઈ મંદિર જેવું નથી, ઓપનમાં શિવલિંગ છે. અહીંયા ત્રિશુલ દેખાય છે, અહીંયા ટાવર, અહીંયા તમને દીવા દાંડી તમને જોવા મળશે. તો અહીંયા મંદિર આવેલું છે. હવે સાહેબ આ રીતના કેમ મંદિર છે? કારણ કે સાહેબ આ મંદિર પાણીની અંદર જ રહેતું હોય છે. જ્યારે ઓટ આવે ત્યારે જ આ મંદિર છે તમને જોવા મળે. ઓકે, તો ભાવનગર જિલ્લાના કોડિયા ગામમાં નકળંગ મહાદેવના મંદિરે આ મેળાનું આયોજન થાય છે. દર વર્ષે ભાદરવી અમાસના દિવસે, તમને ખબર જ છે પૂનમના દિવસે શું આવે? ભરતી આવે, અને અમાસના દિવસે ઓટ આવે. તો ભાદરવી અમાસના દિવસે જ સમુદ્રની ઓટના થોડાક કલાકો દરમિયાન જ દર્શન થાય છે. તે સિવાય ભગવાન શિવ સમુદ્રના પાણીમાં સમાયેલા રહે છે. આથી આ દિવસે અહીંયા મેળો ભરાય છે. તો ભાદરવી અમાસ જ્યારે ઓટ આવતી હોય, પાણી પાછું જતું રહે, ત્યારે આ શિવલિંગ સમુદ્રમાંથી બહાર આવે છે, અને અમુક કલાકોમાં જ, કારણ કે પછી પાછી ભરતી આવે, તો અમુક કલાકો માટે જ આ મેળો છે એ ભરાયેલો છે. અને આ જે દેખાય છે શિવલિંગ, એમના દર્શન તમે કરી શકો છો. આ મહાદેવ છે એ નિષ્કલંક, એટલે કે જે નકળંગ મહાદેવ છે એમને નિષ્કલંક મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાહેબ આના પાછળ તો આખી સ્ટોરી છે. હમણાં સ્ટોરીની વાત કરીએ એ પહેલા આ બધી વસ્તુ જોઈ લઈએ. ઓકે, તો નિષ્કલંક મહાદેવ મંદિર તરીકે પણ આ મંદિર ઓળખાય છે. આ દિવસે ભક્તજનો રંગબેરંગી ધજાઓ લઈને સંગો સ્વરૂપે પગપાળા આવે છે, દરિયાકાંઠે પહોંચે છે. જેવી દરિયાની ભરતી ઉતરે, એટલે કે ઓટ થાય, ઓટ આવે અને પાણી ઉતરે અને ભોળાનાથના દર્શન આપે, ત્યારે સૌ પ્રથમ તેમના ઉપર ધજા ચડાવવાની પરંપરા પણ છે, કે સૌથી પહેલી ધજા કોણ ચડાવે, એવી હરીફાઈનું આયોજન પણ અહીંયા થાય છે, પ્રેમભરી હરીફાઈ. આ પ્રસંગે અહીંયા માણસોનો સમૂહ એકઠો થાય છે અને એક મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે. આ મેળો નકળંગ મહાદેવના મેળા તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ સ્ટોરીની, કે સાહેબ આ નિષ્કલંક મહાદેવનું મંદિર એવું કેમ કહેવામાં આવે છે? તો સ્ટોરી કંઈક આવે છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ છે એ પૂર્ણ થઈ જાય છે, તો અંદરથી પાંડવોને પસ્તાવો થાય છે કે મેં મારા ભાઈઓને મારી નાખ્યા. અંદરથી એક લાગણી અનુભવે છે કે મેં રાજગાદી માટે, અથવા તો જે પણ મતલબ કે જે પણ હશે ઇસ્યુ, જે પણ ઇસ્યુ છે બધાને ખબર જ છે, તો એના કારણે મેં મારા ભાઈઓને મારી નાખ્યા. તો એક પસ્તાવો થાય છે. તો એ પસ્તાવોથી મુક્ત થવા માટે, અથવા તો પશ્ચાતાપ કરવા માટે, જે ભાઈ બંધુઓને મારી નાખ્યા છે એ હત્યામાંથી મુક્ત થવા માટે એ શું કરે છે? પહેલા હિમાલય પાસે જાય છે. સાહેબ હિમાલય કહેશે કે તમે તો તમારા બંધુઓને મારી નાખ્યા છે, તો એ સમજીને એમને પાપી ગણાવે છે. ઓકે, મોક્ષ મેળવવા માટે જાય છે, અથવા તો એમની યાજ્ઞા, જે કુંતી માતા છે એમની યાજ્ઞાથી એ હિમાલય પાસે જાય છે. એના પછી પાંડવ કહેશે સાહેબ તમે અમારા મતલબ અમારી રક્ષા નહીં કરો. હિમાલયને એવું કહે છે કે સાહેબ અમને રસ્તો તો બતાવો, કારણ કે હિમાલય તો નાય પાડી દીધી કે હિમાલય કુળ બંધુઓના વિનાશી સમજીને એમને પાપી ગણાવ્યા. પ્રાયશ્ચિત રૂપે પાંડવોએ હિમાલયને વિનંતી કરી કે અમારે બીજે ક્યાં જવું? સાહેબ તમે તો અમને અંદર નથી લેતા, તો અમારે બીજે ક્યાં જવું? ત્યારે હિમાલય છે એમને ઉપાય બતાવે છે. શું ઉપાય બતાવે છે? કે હિમાલયની આજ્ઞાથી પાંડવો પાપ નિષ્કલંક કરવા, ઓકે, જેમને કલંક લાગ્યું છે, ભાઈઓની હત્યાનું કલંક લાગ્યું છે, એ કલંકને હટાવવા, એટલે કે નિષ્કલંક કરવા માટે કાળી ધજા લઈને ચાલી નીકળવાનું કહે છે. અને એવું કહે છે, હિમાલય એવું કહે છે કે જ્યાં આ કાળી ધજા છે એ સફેદ થઈ જાય, ત્યાં તમને તમારા પાપમાંથી તમને તમારા પાપનો નાશ થયો એવું સમજવાનું. એટલે કે હિમાલય એક રસ્તો બતાવે છે કે ભાઈ તમે કાળી ધજા લઈને તમારે ફરવાનું છે. જે જગ્યાએ આ કાળી ધજા છે એ સફેદ થઈ જાય, ત્યારે તમારે સમજી લેવાનું કે તમને તમારા ભાઈઓની જે હત્યા તમે કરી છે એમાંથી તમને મુક્તિ મળી, એવું સમજવાનું. તો આ કાળી ધજા લઈને આ જે પાંડવો છે નીકળી પડે છે. પાંડવો ફરતા હોય છે, ત્યાં ભાવનગરના હાથલ ગામ પાસે પહોંચ્યા છે. ત્યાં એમની જે ધજા કાળી હોય છે એ અડધી સફેદ થઈ જાય છે. એના પછી એમને ખબર પડી જાય છે, સંકેત મળી જાય છે કે આ જગ્યા છે, આ જગ્યા એવી પવિત્ર છે જ્યાં અમને મોક્ષ તો નહીં, પરંતુ અમારા પાપમાંથી અમને મુક્તિ મળશે. ત્યાં થોડા આગળ જાય છે, ત્યાં આવે છે કોડિયાક. અને આ કોડિયાક પાસે આ જે પાંડવો પાસે જે કાળા કલરની ધજા હોય છે એ ટોટલી સફેદ થઈ જાય છે. આ સાથે આ સફેદ થઈ જાય છે, એટલે કે પાંડવોને પોતાના ભાઈ બંધુઓની જે હત્યા છે એમાંથી અમને મુક્તિ મળી જાય છે. એ કલંકમાંથી એ નિષ્કલંક થઈ જાય છે. અને એના કારણે જ, ઓકે, હવે નિષ્કલંક થઈ ગયા, તો અહીંયા પાંડવો શું કરે છે?
તો અને એ જે સમય હોય છે ને, જ્યારે એ ધજા સફેદ થાય છે, તો એ સમય હોય છે અમાસનો. તો પાંડવો શું કરે છે કે દરિયાથી થોડું દૂર, દરિયાની જોડે થોડું દૂર છે, એ પાંડવો દરિયાથી થોડે દૂર અંદર ચાલીને નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી, એમની પૂજા કરી, તેમના ભાઈઓના વિનાશથી એ નિષ્કલંક થયા. આજે પણ 5000 વર્ષ પહેલા પાંડવો દ્વારા જે શિવલિંગો, 5 શિવલિંગોની સ્થાપના કરવામાં આવી હતી, એ આજે પણ તમે જોઈ શકો છો. જે આજે પણ ભાવનગરના મહારાજશ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા છે, જે ચડાવવામાં આવે છે. તો આ નિષ્કલંક મહાદેવ મંદિર પાછળ પણ મહાભારતની સ્ટોરી છુપાયેલી છે. જે આ શિવલિંગ છે, આ નિષ્કલંક મહાદેવનું મંદિર છે, એમાં જે શિવલિંગ છે એની સ્થાપના કોને કરી હતી? પાંડવો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. એ સમયે અમાસ હતું તો એમને ખબર નહીં, એટલે કે એમને ખબર જ હશે તો પણ એ દરિયા છે, દરિયાની થોડી અંદર જઈને એમની સ્થાપના કરી નાખી. અને ઓબ્વિયસલી હવે ભરતી આવવાની તો પાણી કેટલું અંદર આવવાનું. તો આ રીતના એની સ્થાપના થઈ. અને એ એમને જે ભાઈ બંધુઓની જે એમની હત્યા કરી હતી, એનાથી એમને નિષ્કલંક થયા, કલંક મુક્ત થયા. એટલા માટે આ મંદિરનું નામ નકળંગ મહાદેવની સાથે સાથે નિષ્કલંક મહાદેવ તરીકે પણ ઓળખાય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.